આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો આત્માએ આવી જાય તારી સામે મારું ના માને સપના હજારો મનમાં છે તો એક તારા સપને ફસાયો જાણે રંગાયો જાણે તું જાણે પતંગ છે ને હું છું કોયડો લઈ જાય છે તું કઈ કોર બાજી જે હારી છે પાછી લગાડી છે મનડું જુગારી છે આ કેવું ડફોડ લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી परदेसिया है तेरे प्यार में जब से झनकार सी है दिल के तार में तब से तुम हो मेरे जानती हो मगर पहुंचाओ तुम तक ये कैसे खबर कब से हो मैं उम्मीद में है कहा जो सुन लो अगर परदेसिया जब से मैं कैद हूँ तेरे भी प्यार में तब से तेरे वर्गा था मैनू कोई दसदा नहीं मैं तां लाया बड़ा दिल किते लगदा नहीं सजना मानदा नहीं ये दिल तेरे लिए हर पल तेरी खैर मांगता रहे तू जो नैना चिपलाया है शराबी रंग लाया तेरे इश्क च होया मैं मलंग सजना तेरी डोरी हानू लेके दिल आगे लगते बहके आज उठता है जैसे कि पतंग सजना तू जो नैना चिपलाया है शराबी रंग लाया तेरे इश्क च होया मैं मलंग सजना વન્સ મોર થઈ જાય ને વન્સ મોર વાળું પરફોર્મન્સ હતું ગાઈઝ વન્સ મોર બંને બહુ જ સરસ લાગો છો કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ધ બેસ્ટ તમારી નવી જર્ની માટે બંનેની નવી જર્ની સ્ટાર્ટ થઈ રહી છે કહેવાય છે કે જ્યારે છોકરી એટલે કે દીકરી અને આ સાઈડથી લડકે વાલેમાંથી છોકરો જ્યારે બંને લગ્ન કરે ને ફેરા ફરે ત્યારે બે એકલા લગ્ન નથી કરતા સાથે સાથે ફેમિલી પણ જોડાય છે હા કે ના તો બંને ફેમિલી માટે એક શાયરી તો બને જ છે થઈ જાય इरशाद दो दिल मिले दो वंश मिले दो दिल मिले दो वंश मिले सपनों ने श्रृंगार किया એટલે કે એ બંને જે સપના જોયા હતા લગ્નના અને જે ખાસ કરીને એ લોકોના પરિવાર લોકોએ જો જોયા હતા સપના એ બંનેના લગ્નના એવા પૂરા થવા જઈ રહ્યા છે અને બે ફેમિલી હવે એક થવા જઈ રહી છે એટલે કે दो दिल मिले दो वंश मिले सपनों ने श्रृंगार किया और दो परिवार ने साथ चलना स्वीकार किया तो બંને ફેમિલી માટે પ્લીઝ ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ એવરીવન થેન્ક યુ ક્વેશ્ચન બધું હવે જૂનું થઈ ગયું કશું જ નહીં પૂછું પણ એટલું જ પૂછીશ કે અગર તમારી પાસે એક જ વર્ડ હોય એક જ વર્ડની પરમિશન હોય એમના માટે કે તમે તો સ્ટોરી લખી દો એમના માટે એસે લખી દો બટ અત્યારે તમારી પાસે એક જ વર્ડની પરમિશન છે એમના માટે તો એક વર્ડ શું હશે જે તમે એમને ડિસ્ક્રાઇબ કરવા માંગો છો એક જ વર્ડ બોલવાનો અદ્ભુત અદ્ભુત વાહ અદ્ભુત બહુ જ સરસ જવાબ આપ્યો તમે હવે તમારે ટક્કરમાં જવાબ આપવાનો છે શું એક વર્ડ હશે જે તમે એમને જોઈને એ જ વર્ડ ધ્યાન આવે અને ડિસ્ક્રાઇબ કરવા માંગો છો એમને જોઈને માય હોલ વર્લ્ડ यहाँ पे वापस लड़की वालों ने दिल जीत लिया होल वर्ल्ड
આ પ્રીટી ગર્લ માટે યાર પ્લીઝ ગિવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ યાર સુપર્બ યાર વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ બહુ જ સરસ મજાનું પરફોર્મન્સ હતું બધાને બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ થેન્ક યુ બંને માટે પ્લીઝ જોરદાર તાળીઓ થઈ જાય સો નાઉ નેક્સ્ટ અચલના સાઈડથી બધા જ કપલ્સ આવી રહ્યા છે વન્સ અગેન ટુ પરફોર્મ ઓલ ધ કઝિન્સ કપલ જે કઝિન્સ છે બધા પ્લીઝ કપલમાં આવી જાઓ જલ્દીથી ટુ પરફોર્મ એટલે કે ગ્રૂમ સાઈડથી આવી રહ્યા છે